અમદાવાદના જોધપુરમાં મોડી રાત્રે એએમટીએસ ચાલકે 8 વાહનોને ટક્કર મારી। અમદાવાદમાં એએમટીએસ બસ ચાલકની બેદરકારી સામે આવી છે। ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા વાહનોને એએમટીએસ ચાલકે ટક્કર મારી છે। અકસ્માતમાં 4 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અકસ્માત બાદ એએમટીએસના ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી। મોહમ્મદ આમિર મંસૂરી નામના બસ ચાલક સામે પોલીસે કાર્યવાહી કરી છે। 151 નંબરની હાટકેશ્વરથી ધુમા તરફ જતી એએમટીએસની બસ હતી। અકસ્માતમાં રિક્ષાનો કચ્ચર ઘાણ વળતા રિક્ષા ચાલકની રોજીરોટીને ફટકો પડ્યો છે। सर एक्चुअली हम उबर की राइड लेकर जा रहे थे इस्कॉन जंक्शन, कालूपुर से इस्कॉन जंक्शन जा रहे थे, तो सिग्नल पर रुके, सभी गाड़ियां रुकी। उसके बाद फिर एक हमारी जो ऑटो रिक्शा है एक गाड़ी के पीछे थी और हमारे रिक्शे के पीछे 5-6 गाड़ियां थी। उसके बाद एएमटी की बस आई और लगातार सबको ठोक दिया। लगभग 7-8 गाड़ियां थी। हाँ, आगे हमारी थी, उसका भी जो डिग्गी होता है वो भी डैमेज हो गया काफी तरह। नहीं, रुकी हुई थी, वो रुकी, फिर हम रुके, फिर सारी गाड़ियां रुकी हुई थी। फिर पता नहीं कैसे बस वाला आया, उसके बाद तड़ ठोकते हुए सबको ठोक दिया। लगभग 4-5 लोग घायल हुए हैं। रिक्शा में हम मतलब थे हमारे, लेकिन उनको चोट नहीं लगी। તો અમે રાત્રે અહીંયા લોક મારતા હતા, અમારા સ્ટોરની વસ્તી કરતા હતા અને અવાજ આવ્યો ધડામ દઈને। અમને થયું કે શું થયું એમ। અમે અહીંયા આ સાઈડ આવીને જોયું તો એએમટીએસ હતી। એએમટીએસ ની આગળ બીજી એક ગાડી હતી, એ ગાડીની આગળ એક રિક્ષા, એની આગળ એક ગાડી ને એની આગળ એક ગાડી, લગભગ 3-4 ગાડી, એક રિક્ષા અને પાછળ એએમટીએસ એમને ટક્કર મારી હતી એવું જોવામાં આવ્યું। અને ગાડીઓ આખી બેન્ડ થઈ ગઈ હતી। અંદરથી જે લોકો હતા એમને થોડી ઘણી જાનહાની થઈ હશે, કોઈને સદનસીબે શું કોઈનો જીવ નથી ગયો, પણ એ લોકોને બહાર કાઢ્યા મહા મહેનતે કે ભાઈ માંડ કરીને બહાર કાઢ્યા એમને। પછી 108 આવી અને એ રીતનું થયું। પણ બહુ અહીંયા રાત્રે મતલબ ખોટો બનાવ બની ગયો એમ। આમાં ભૂલ કોની હતી એ સમજાણું નહીં, પણ એએમટીએસ દ્વારા ટક્કર મારવામાં આવી હોય ને એ બધાએ બ્રેક મારીને ભેગું થઈ ગયું એવું ક્યાંક જોવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી